હેલો મિત્રો, કેમ છો બધા? તો આવી ગયા છે નવો વ્લોગ લઈને અને સ્વાગત છે તમારું બધાનું આ વ્લોગમાં. અને આજ હજી 8 નથી વાગ્યા ત્યાં નીકળી ગયા છે ઈ. અને અમારે આજ છેલ્લો રૂટ છે કંપનીનો. પછી આની પછી હવે ડિલિવરી કે ઓર્ડરમાં કાંઈ જવાનું છે નહીં. આજ અમારે કિમ તરકેશ્વર જવાનું છે અને 10 વાગે ને તે ઓર્ડર લઈ લેવાનો છે. તો કયો કયો માલ બનાવવો, 5 કિલો છે, 10 કિલો છે, 30 કિલો છે, એમ હું કટ્ટા બનાવવા એ ખબર પડી જાય એ હાટું અમે વહેલા નીકળી ગયા છે. અને આજ ને આજ બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે. અને કાલ છેલ્લી ડિલિવરી છે અને પછી એકાદ દી વધે એની અંદર આપણે પેમેન્ટની એની ઉઘરાણી કરશું. એ આખો આ રીતેનો રૂટ છે, બરોબર. તો અમે અત્યારમાં નીકળી ગયા છે, હું અને ગોપાલભાઈ બી નીકળી ગયા છે એક જ રૂટમાં. કેમ કે અડધો રોટી કરશે, અડધો રૂટ હું કરીશ તો જ 10 વાગે પતશે, નગર આ 12 વાગી જાય એવો રૂટ છે. એટલે અમે ફટાફટ અત્યારમાં વહેલા જ નીકળી ગયા છે. એ અમારું બધું કામ પડતું મેં અને રૂટનું આખું મેનેજમેન્ટ કરવાનું છે. અને અત્યારે અમે રાજ હોટલ તો પહોંચી ગયા છે. જો પાછળ તમને રોડ દેખાતો હોય છે. તો કાંઈ નહીં, કિમ તરકેશ્વરનો રૂટ છે અને કિમ તરકેશ્વરની જે કઈ દુકાનોમાં જઈ એનો આજે આપણે વ્લોગ બનાવીશું. અને લાસ્ટ વ્લોગ છે, લાસ્ટ વ્લોગ નથી, લાસ્ટ રૂટ છે, ખાલી છેલ્લો રૂટ. આની પછી વેકેશન હવે. તો આપણે આખો જે રૂટ હતો એ આખો કેન્સલ થયો છે, કેમ કે ઓર્ડર લેવા જવાનું હતું. એ ભાઈ હવે ગોપાલભાઈને જવાનું છે અને મારે જવાનું છે આજ આ ટ્રક લઈને ડિલિવરી કરવા, કેમ કે અમારા ડ્રાઈવરને કોકનું મરણ થઈ ગયું છે. એટલે અત્યારમાં એનો ફોન આવી ગયો એટલે અમે નીકળી ગયા હતા રૂટ ઉપર. શુભમ ઇન્ડસ્ટ્રીયલમાં ઠેઠ પહોંચી ગયા હતા અને નાથી હવે રિટર્ન આવ્યા છું હું. અને આ ગોપાલભાઈને નીકળી દીધા છે અને ગાડી આપણી થાય છે અત્યારે લોડ. અને લગભગ 150 કટ્ટા જેવું છે, એટલે ગાડી ઓવરલોડમાં વહી જાય. કેમ કે 7 કટ્ટા ઓવરલોડમાં વહી જાય, કેમ કે 150 કટ્ટાની કેપેસિટી છે પણ 157 કટ્ટા છે. એટલે ઓવરલોડમાં વહી જાય થોડીક, મતલબ 7 કટ્ટા વહી જાય. 7 તેરી 21 એટલે 210 કિલો વજન વધી જાય. અને આજ આપણે આ ટેમ્પોની ડિલિવરી કરવાની છે, એટલે આસપાસનું ડ્રાઇવિંગ કરવાનો આવ્યો છે વારો. તો કાંઈ નહીં, કઈ રીતે ડિલિવરી કરવી, કઈ દુકાને જાય, કઈ રીતે રૂટ કરી જોજો. તમે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો આપણી અત્યારે ગાડી ભરાઈને લોડ થઈ ગઈ છે અને સેલ મારી દીધો છે અને હવે નીકળી ગયા છે. કોઈ બાત નહીં લે લે, સબ મજૂર લોગ ભી આ ગયા. એટલે હું ત્યાં હિન્દી ફાડવા માંડ્યો, હું તો ગુજરાતી સમય છે. આ બધા મજૂર ને બધા આવી ગયા છે, હવે અંદર બેસાડી અને હવે આપણે નીકળી જઈએ. અને અત્યારે વાગી ગયા છે 11:30, બરોબર. તો નીકળી જઈએ છીએ અને હવે પહેલી દુકાન આવે ત્યાં ડિલિવરી કરવી, બરોબર. તો બન્યા રહેજો વિડીયોમાં. અને ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે, ઓવરલોડમાં છે થોડી. તો આપણે અત્યારે પહેલી દુકાને પહોંચી ગયા છે અને ડિલિવરી સ્ટાર્ટ કરી દીધી છે. અને સુગર રોડમાં પહેલી દુકાન છે. જો આપણી ગાડી આટલી લોડ છે અને આ બીજ જો ઉતારે છે. અને આપણે જો આ પવન કિરાણા છે ને પંકજભાઈ, એની દુકાનમાં માલ ઉતારવાનો છે અને પહેલી ડિલિવરી સ્ટાર્ટ કરી દીધી છે, બરોબર. તો અત્યારે વાગી ગયા છે 12 વાગ્યા છે અને સ્ટાર્ટિંગ થઈ ગયું છે ડિલિવરીનું. હવે કેટલા વાગ્યા લગી ડિલિવરી ચાલે, શું ચાલે એ બધું જોતા રહીજો. અને ગાડી આપણી જો ટાયર જોવો કેટલા દબાઈ ગયેલા છે, ફૂલ ઓવરલોડ છે ગાડી. આજ જેમ ખાલી થતી જાય એમ થોડુંક થોડુંક ઓછું થતું જશે. તો અત્યારે આપણે આ સુગર રોડમાં પહોંચી ગયા છે અને બીજી ડિલિવરી ચાલુ થઈ ગઈ છે. ગાડી જો આપણે રોડ ઉપર લગાવી દીધી છે અને જો સામે દુકાન દેખાય ને વેફરની લટકે, એ દુકાનમાં ડિલિવરી દેવાની છે. અને જો આ સુગર રોડ છે. ગાડી હજી એક ડિલિવરી થાય છે અને કેટલી ભરેલી છે એ બતાવી દઉં. જુઓ, હજી એટલી ને એટલી જ ભરેલી છે. આણપાનો ખાલી ખૂણો ખાલી છે જેવો ખાલી થયો છે, બાકી કમ્પ્લીટ ભરેલી જ છે. હવે આજ લગભગ 4-5 વાગી જાય હારો હાર આખો દી ગાડી ખાલી કરવામાં ને એમ બધે. તો કાંઈ નહીં, હવે બીજી ડિલિવરી ઉતરે ત્યાં જોઈ. એકના 35-40 કટ્ટા છે પણ એ તો છેલ્લા છે. જોઈ હવે આગળ કઈ રીતેની પ્રોસેસ છે, શું છે એ બધું. આપણે અત્યારે સાયણની અંદર પહોંચી ગયા છે, મતલબમાં સુગર રોડની આ છેલ્લી દુકાન છે. આપણે લક્ષ્મી કિરાણા કરીને છે.
અને હવે નીકળી જવાનું છે આપણે સાયણમાં. અને જો અહીંયા પોકતા પોકતા કેટલી ગાડી ખાલી થઈ એ તમને બતાવી દઉં. એક જરીક નજારો જુઓ. આણપાનો આખો ભાગ થોડોક ખાલી થઈ ગયો છે અને હવે નીકળવાનું છે. અહીંયા 5 કટ્ટા જ ઉતારવાના છે. આ કટ્ટા ઉતરી જાય એટલે પછી સાયણ લાગી જાય આદર્શનગર. આદર્શનગરની અંદર કંઈક 7-8 કટ્ટા છે અને પછી પ્રોપર સાયણ લાગી જાય. એ રીતે આજનો આખો ડિલિવરીનો રૂટ આપણે કરેલો છે. અને બને રહેજો વિડીયોમાં અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બરોબર, જો એટલી ગાડી ખાલી થઈ છે. તો અત્યારે હાલમાં આપણે સાયણમાં પહોંચી ગયા છે અને સામે તો ઓલો ફ્રેન્ડ્સ પર સુપર માર્કેટ દેખાય એની અંદર ડિલિવરી કરી નાખી છે. અને અત્યારે હાલ અહીંયા અગરવાલ કરિયાણા દેખાય એની અંદર ડિલિવરી ચાલુ છે. અને આપણી ગાડી કેટલી ખાલી થઈ તમને બતાવી દઉં એકવાર. ગાડી કેટલી ખાલી થઈ ગઈ છે. અને હવે આપણે આગળ જઈ અને આપણે લગભગ ઓલપાડ સાઈડ છે ડિલિવરી. હવે બિલ જોઈએ પછી ખબર પડે. બરોબર, એટલે એ બિલના બધા જે કાંઈ હોય એ જોઈ અને ડિલિવરી કરી નાખી. અને અત્યારે જો ગાડી આપણી આ રોડ ઉપર ઊભી છે, સાયણના રોડ ઉપર. તો આપણે અત્યારે સાયણની આખી ડિલિવરી પતાવી દીધી છે અને નીકળી ગયા છીએ આપણે સાંધિયાર સાઈડ. અને ગાડી આપણે અહીંયા સાંધિયારમાં એક દુકાને ખાલી થાય છે. અને હવે જુઓ ગાડી કેટલી ખાલી થઈ છે જોઈ લઈએ એકવાર. જુઓ કેટલી બધી ગાડી ખાલી થઈ ગઈ છે. અને હવે થોડી ઘણી બાકી રહે છે. એ હજી તે આપણે ઓલપાડ આખું બાકી છે, અટોદરા ચોકડી આખી બાકી છે. અને પછી 2 દુકાનો છે ઓલપા આપણે અંજની વેદાંત થાય એ બધું બાકી છે. જો અત્યારે ગાડી એટલી મતલબમાં ખાલી થઈ છે. તો અત્યારે આપણે અંજની વેદાંતમાં પહોંચી ગયા છીએ. ઓલપાડની ડિલિવરી કરી નાખી છે અને ઓલપાડથી પછી આપણે અમરોલી જે આપણે ભૂસું નાખવાનું હતું એ નાખી દીધું છે. અને અત્યારે પહોંચ્યા છીએ અંજની વેદાંતમાં. અંજની વેદાંતમાં એક ડિલિવરી કરી નાખી છે અને અત્યારે હાલ બીજી ડિલિવરી થાય છે. એટલે મતલબમાં છેલ્લી ડિલિવરી. હવે અહીંથી પછી સીધું ગાડી આખી ખાલી થઈ જવાની છે. ગાડી આખી ખાલી થઈ જાય એટલે સીધી કંપનીએ પછી જે કાંઈ પેમેન્ટ આવ્યું હોય એ પેમેન્ટ જમા કરાવી દેવી. જે કાંઈ બિલ આપણે બનાવ્યા છે એ બિલ જમા કરાવી દેવી. ગાડીમાં કેટલો માલ લોડ હતો એ એને કહી દેવી અને કેટલો આપણે ઉતાર્યો એ કહી દેવું પડશે. ડ્રાઈવરનું આખું કામકાજ આપણે સંભાળી લીધું છે એટલે બધું જોવું પડશે. અને હવે જઈએ છીએ આપણે કંપનીમાં જઈને પછી આપણે રેગ્યુલર પ્રોસેસ હોય એ પ્રોસેસ કરી અને આપણે 2 વ્હીલ લઈને નીકળી જવાનું છે.